ઓકે ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. તો હવે આજે આપણે જોવાનું છે આપણું મસ્ત મજાનું એકમ કસોટી 5 નું સોલ્યુશન. બરાબર છે, તો સોલ્યુશન કેવું હશે, પેપર કેવું છે, એ બધું આપણે જાણશું. પણ એ પહેલા જો તમે આ લેક્ચરની લિંક બરાબર તમારા મિત્રની સગા સગી બંધુ બાંધવ સાથે શેર ન કરી હોય તો પહેલા એ કરી નાખવાની છે. અને સાથે સાથે આપણી પોતાની જે ચેનલ છે, કઈ ચેનલ, સ્ટડી માસ્ટર, એને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. કારણ કે જે બધી જ વસ્તુ છે, જેમ કે લાઈવ લેક્ચર, બરાબર છે, વન શોટ, આઈએમપી, બધું જ તમને એક માત્ર આ જ પ્લેટફોર્મ પરથી મળી જવાનું છે. ઠીક છે, ચાલો. તો ઓક્ટિનાઇડ શ્રેણીમાં સૌપ્રથમ આપણે બોલાવીએ આપણા બેન ભૂરીને. તો આપણી પાસે છે હવે એક ભૂરી, બરાબર. ઓક્ટિનાઇડ શ્રેણીમાં 14 તત્વો છે, નીચેનામાંથી કયું સભ્ય નથી? બરાબર છે. તો ભાઈ હું જ્યારે આ ક્વેશ્ચન નો આન્સર શોધતો હતો ત્યારે મને મળ્યું પેજ નંબર 69. પેજ નંબર 69 પર આનો આન્સર મેળો. મને ખબર પડી કે જે આયરોઆ છે એ તત્વ કેટલા નંબરનું તત્વ છે? તો કે ભાઈ આ જે તત્વ છે એ ડી વિભાગના તત્વોમાં આવતું નથી. એટલે સાચો આન્સર શું થઈ જાય? સી. ગેડોવેલિયમ 4f શ્રેણીનું તત્વ છે, તેનો પરમાણુ ક્રમાંક 64 છે. ઇલેક્ટ્રોનીય રચના તમારે લખવાની છે ભાઈ. તો શું લખાય? તો કે ભાઈ 64 નંબરનું તત્વ છે તો XE, બરાબર. પછી આવશે 4f. 4f કોષ્ટકમાં 7, 4f આવે ને, તો 47 લખ્યું, બરાબર. ચાલો, 4f7, 5d1, 6s2. આ રીતની રચના આવશે. કઈ રચના છે? તો કે ભાઈ આ જો પહેલી જ રચના છે, બરાબર છે. ચાલો, ઓકે ઓકે, રૂકો. એમસીક્યુ નંબર 3 છે. ઝિર્કોનિયમ 4d સંક્રાંતિ શ્રેણીનું સભ્ય છે, જ્યારે હાફનિયમ 5d શ્રેણીનું સભ્ય છે. ભાઈ લેન્થેનોઇડ સંકોચન, કયું લેન્થેનોઇડ સંકોચન નો આ ક્વેશ્ચન છે. લેન્થેનોઇડ સંકોચન નામનો ટોપિક છે. પેજ નંબર ચોપડીમાં આપેલું છે 94. પેજ નંબર 94 પર આપેલું છે, બરાબર. કારણ કે બંનેની પરમાણુય ત્રિજ્યા કેવી જાય છે ભાઈ? સમાન થાય છે. ઓકે, ચાલો. નીચેનામાંથી કયું સંક્રાંતિ તત્વ છે જેનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય? તે તત્વને શું કહેવાય? સંક્રાંતિ તત્વ. આમાં છે નહીં. ડી માં 10 પૂરા, ડી માં 10 પૂરા, ડી માં 10 પૂરા. તો આન્સર ડી. ઓકે, ચાલો. સંક્રાંતિ તત્વ એસ ઇલેક્ટ્રોન રચના +3 ઓક્સિડેશન અવસ્થામાં Ar3d5. તો પરમાણુય ક્રમાંક Ar બોલે તો 18, D5 બોલે તો 5 અને +3, બરાબર. 5 ને 3 8 +18 એટલે કે 26. આન્સર બી. ચાલો, બરાબર છે. ચાલો, Cu+2 ની ઇલેક્ટ્રોન રચના D9 છે, Cu1 ની ઇલેક્ટ્રોન રચના D10 છે. તો ભાઈ શેના પર આધાર રાખે? તો ભાઈ કોપર જે છે એને કયા દ્રાવણમાં નાખવાનો છે, કયા ક્ષારમાં નાખવાનો છે, એના પર આધાર રાખશે. એવો કોઈ એમસીક્યુ છે? Cu+2 સ્થાયી છે? નહીં, એના પર આધાર નહીં રાખે. સ્થાયી તો ઓછી, એના પર પણ નહીં રાખે. સમાન એના પણ. ક્ષારની પ્રકૃતિ. ઓકે, ડન. તો આન્સર ડી. સંક્રાંતિ તત્વોની ધાત્વિય ત્રિજ્યા નીચે આપેલ છે, નીચેનામાંથી કોની ઘનતા વધારે છે? ભાઈ ઘનતા માંગેલી છે, બરાબર છે. આપણી ચોપડીમાં કોષ્ટક આખો આપેલો છે લેન્થેનોઇડ સંકોચનની નીચે પેજ નંબર 94 પર, બરાબર. પેજ નંબર 94 પર કોષ્ટક આપેલો છે અને એ કોષ્ટકમાં Ni અને Cu બંનેની ઘનતા 8.9 એવી આપેલી છે, બરાબર છે. આ બંનેની ઘનતા 8.9 સૌથી વધારે છે. એકની કંઈક 7 પોઈન્ટ સમથિંગ છે અને એકની 8.7 સમથિંગ છે, બરાબર છે. ચાલો,
નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ વિસ્મીકરણ પ્રક્રિયા છે? KMnO4 ની બનાવટનો બેઠો ક્વેશ્ચન. KMnO4 ની બનાવટનો બેઠો ક્વેશ્ચન ક્યાં આપ્યું છે? તો કે ભાઈ પેજ નંબર 106 પર આપેલી આ બંને પ્રક્રિયાઓ છે. બરાબર, આન્સર આવશે એ. MnO2 Cr2O7 Cr2O3 Cr2O5 V2O4 માંથી ઓક્સાઇડ કયો ઉભય ગુણધર્મી છે? બરાબર, આ આપણે આપણી હેતુલક્ષીની સિરીઝમાં કરાવેલો MCQ છે. આગળ બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે. બરાબર, એમાં કઈક પેજ નંબર તો મને થોડુંક યાદ છે. 106 પેજ નંબર. બરાબર છે, પેજ નંબર કેટલો? 106. પેજ નંબર 106 પર બરાબર એવું લખેલું છે કે ભાઈ V2O5 છે એ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરશે અને Cr2O3 છે એ ઉભય ગુણધર્મી છે. એટલે કે જે એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે એને ઉભય ગુણધર્મી કહેવાય અને Cr2O3 એ જે બેઝ Cr2O3 છે તો ઓલરેડી ઉભય ગુણધર્મી દર્શાવે છે. ઠીક છે, ચાલો ઉભો રે. ચાલો, હા હવે રેડી. જ્યાં ધાતુની સ્ફટિક રચનામાં નાના પરમાણુ ગોઠવાય ત્યાં આંતરાલીય સંયોજનો બને છે. બરાબર, ગુણધર્મમાં આંતરાલીય સંયોજનોની લાક્ષણિકતા કઈ નથી. બરાબર છે, ચાલો. તો કે ભાઈ જે આ ક્વેશ્ચન છે ક્યાં આપ્યો છે? તો કે ભાઈ પેજ નંબર 104 પર. પેજ નંબર 104 પર લાઈન ટુ લાઈન, આમ લાઈનમાં જ બધું આપેલું છે. શુદ્ધ ધાતુની સરખામણી ગલન બિંદુ ઓછા હોય, ઊંચા, સાચું. બરાબર, સખત હોય ગુણધર્મ, સાચું. ધાતુની વાહકતા જાળવી રાખે, સાચું. તો ઓપ્શન ડી કેવો થઈ જાય? ખોટો. તો ઓપ્શન ડી આપણો સાચો આન્સર થઈ જાય. આંતરાલીય સંયોજનો માટે કયું વિધાન સુસંગત નથી? આંતરાલીય સંયોજનો માટે કયું વિધાન સુસંગત નથી? મુક્ત ઇલેક્ટ્રોન સ્થાયી થવાથી સખત હોય, સાચી વાત. ધાતુઓ ધાતુ વચ્ચે રાસાયણિક બંધ, સાચી વાત. સંયોજનમાં ઘટકોનું પ્રમાણ કેવું નથી હોતું? તો કે ભાઈ નિશ્ચિત હોતું નથી. બરાબર છે, સંયોજનમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી, એ સુસંગત નથી. તો આ આપણો આન્સર થઈ જશે. ओके, 12 नंबर नो क्वेश्चन स्क्रीन पे आपके है। धातु ऑक्साइड नी बेसिकता नो क्रम कई कई धातु छे? TiO, बीजी छे CrO, ત્રીજી છે VO અને ચોથી છે FeO. બરાબર છે, આ રીતની પ્રક્રિયા છે. બેઝિકતાનો ક્રમ માંગ્યો હોય તો બેઝિકતાનો ક્રમ TiO, CrO, VO કેવો થઈ જાય ભાઈ? VO અને FeO. આ રીતનો તમારો બેઝિકતાનો ક્રમ થઈ જાય ભાઈ. બરાબર, આ રીતનો જો કોઈ ક્રમ હોય, સોરી એક મિસ્ટેક છે, VO પહેલા આવશે બેઝિકતાના ક્રમમાં. ઓકે, VO અને પછી CrO. આ રીતનો જો કોઈ ક્રમ હોય તો એને સાચો પાડી દેવાનો છે કોઈ નહીં. TiO પહેલા હોય એવો કેવો છે? તો કે ભાઈ એક આ અને એક આ. VO બીજો એવો કેવો કેટલો? તો કે ભાઈ એક આ. એટલે આન્સર આવી જશે આપણો ડી. બરાબર છે. સવર્ગ સંયોજનોની સ્થાયીતા કિલેટ અસરના કારણે છે. કિલેટ અસર, જેને કિલેટ અસર કહે છે તે નીચેનામાંથી કઈ સ્પીસીઝ સૌથી વધુ સ્થાયી જોવા મળે છે? બરાબર છે, ચાલો. તો સિમ્પલ વસ્તુ છે, કિલેટ શબ્દ આવે ચોપડીમાં ચોખ્ખું લખેલું છે, આન્સર C2O4. ભૌમિતિક સમઘટકતા ધરાવતો સંકીર્ણ આયન કયો દર્શાવતો નથી? બરાબર છે, પેજ નંબર 125. પેજ નંબર 125 શું લખેલું છે ભાઈ? તો MX2L2. બરાબર, MX2L2 જેવું સંયોજન ધરાવતું હોવું જોઈએ. તો આ છે MX2L2. આ તો આ આન્સર
લિગેન્ડની હાજરીને કારણે સહર સંયોજનો સમઘટકતા દર્શાવે છે અને ભાઈ MX2L2 પ્રકારના પેલેડિયમના સંકીર્ણનો પેજ નંબર 125 પરથી બેઝ લાઈનમાં મસ્ત મજાના એમસીક્યુ પૂછી લેવામાં આવ્યા છે. આનો આન્સર આવશે બંધન સમઘટકો. બરાબર છે. ચાલ આમ જ કરવું પડશે. ચાલો સંયોજનો આપેલા છે. બરાબર, તો શું દર્શાવે છે? બંધન સમઘટકતા ના ભાઈના નહીં દર્શાવે. સંવર્ગ એ પણ નહીં દર્શાવે. આયનીકરણ આ તો જિંદગીમાં નહીં દર્શાવે. તો વધુ કિલેટ કરતા ધાતુ આયન સાથે જોડાવા માટે બે કે તેથી વધુ ધાતા પરમાણુ ધરાવે તો કયું કિલેટ નથી? થાયોસલ્ફેટો કિલેટ નથી. ઓકે, નીચેનામાંથી કઈ સ્પીસીસ લિગેન્ડ તરીકે પ્રખ્યાપિત નથી? લિગેન્ડ નામની જે થિયરી તમારી સંકીર્ણ સંયોજનમાં છે એમાંથી બેઠો જ ક્વેશ્ચન પૂછેલો છે, એ આન્સર આવશે. બરાબર છે. CrH6Cl2 જાંબલી, બરાબર. CrH2O5Cl Cl2H2O રાખોડી કયા પ્રકારની સમઘટકતા દર્શાવશે? બરાબર, કયા પ્રકારની સમઘટકતા દર્શાવશે? તો કે ભાઈ પેજ નંબર 128, પેજ નંબર 128 પર લખેલું છે ભાઈ. કઈ સમઘટકતા? દ્રાવક મિશ્રણ સમઘટકતા. બેક ટુ લાઈન માંથી લીધેલો એમસીક્યુ છે. ઠીક છે. ચાલો, ये क्या हुआ? ओके, संकीर्ण प्रकाश समघटकता दर्शावता નથી. ભાઈ પ્રકાશ સમઘટકતા કોણ દર્શાવતા નથી એ તમારે મને કહેવાનું છે. તો કોમેન્ટ બોક્સમાં ફટાફટ આન્સર તમારે લખી નાખવાનો છે. બરાબર છે. ટ્રાન્સ COEN2Cl2 પ્રકાશ સમઘટકતા દર્શાવશે નહીં. નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં? બરાબર, તો CrC2O5 દર્શાવશે, PtCl2 દર્શાવશે, CCrCl2 દર્શાવશે. કયું નહીં દર્શાવે? આ નહીં દર્શાવે. કેમ? ઓકે, આ નહીં દર્શાવે. કેમ? તો કે ભાઈ એના માટે શું હોવું પડે? ચક્રીય હોવું પડે. ચક્રીય કિલેટ હોવું પડે. બરાબર, જે ચક્રીય નથી. ચાલો, સંક્રાંતિ તત્વ સામાન્ય રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે રંગીન ક્ષારો બનાવે છે. તો નીચેનામાંથી કયું ધન અવસ્થામાં રંગીન સંયોજનો બનાવવાનું નથી? બરાબર છે. તો આનો આન્સર આવશે CuF2. સાંદ્ર H2SO4 માં ખૂબ ઓછા પ્રમાણમાં KMnO4 ઉમેરવામાં આવે તો લીલા રંગનું તેલી સંયોજન મળે છે, જે કેવું છે? વિસ્ફોટક. તો નીચેના સંયોજનોને તમારે ઓળખવાનો છે ભાઈ. કયું સંયોજન આવશે? બેઠો ક્વેશ્ચન લીધેલો છે ચોપડીમાંથી જ. બરાબર, MnO2 સંયોજન આવશે. તમારે જોવું હોય તો જોઈ લેજો ક્યાંથી લીધેલો છે. તો કે ભાઈ પેજ નંબર 106 પરથી આ ક્વેશ્ચન લેવામાં આવેલો છે. બરાબર છે. ચાલો, ઓકે. તત્વને ચુંબકીય ગુણધર્મ ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે તો ચુંબકીય ચાક માત્રા સંક્રાંતિ તત્વોનું ઇલેક્ટ્રોનીય બંધારણ ઓળખો. ભાઈ ઇલેક્ટ્રોન અયુગ્મિત પર આધાર રાખે છે. બરાબર, તો હું તમને શું કહું? સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાં મળે? 5 હોય ત્યાં. બરાબર, આવા હોય ત્યાં, આવું હોય ત્યાં સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને જોવા મળે. પછી સાહેબ તો કે 6 થાય 7 થાય. બરાબર, તો 6 કે 7 થાય એટલે કક્ષકો ભરવા માંડે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘટવા માંડે. તો બી ઇઝ આન્સર. લેન્થેનોઇડ તત્વ નીચેનામાંથી કઈ ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે? ભાઈ આપણે હેતુલક્ષી સિરીઝમાં કરાવેલો બેઠી જ વસ્તુ છે. બરાબર, +3 ઓક્સિડેશન અવસ્થા લેન્થેનોઇડ તત્વમાં સામાન્ય જોવા મળે છે.
ઓક્ઝેલિક એસિડમાં KMnO4 નું દ્રાવણ ઉમેરવામાં આવે, શરૂઆતમાં રંગ દૂર થવાની પ્રક્રિયા ધીમી થાય, ત્યારબાદ તરત જ રંગ દૂર થઈ જાય છે, કારણ કે Mn+2 સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે છે. ઓકે, ચાલો. MnO4 એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એસિડિક માધ્યમમાં 1 મોલ સલ્ફાઇડ આયનને ઓક્સિડાઇઝ કરવા કેટલા મોલ MnO4 ની જરૂરિયાત પડે? તો કે ભાઈ જો એક પ્રક્રિયા લખું તો ખબર પડી જશે, બરાબર. 5 ઇલેક્ટ્રોન માઇનસ પ્લસ MnO4 -2, it gives શું છે ભાઈ? Mn+2. Mn+2 બરાબર છે. ચાલો, બીજી પ્રક્રિયા છે S, બરાબર. S સાથેની આપણે પ્રક્રિયા કરવાની છે. પ્રક્રિયામાં આવશે S-2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ 8 gives S. આ પ્રક્રિયાને જો હવે હું શું કરું છું તો કે ભાઈ આને 2 વડે ગુણું, એકને 5 વડે ગુણું. ઓકે, આને હું કેટલા વડે? 2 વડે. તો અહીંયા હું 5 વડે ગુણી નાખું અને અહીંયા હું 2 વડે ગુણી નાખું તો મને આ 10 ઇલેક્ટ્રોન ઉડી જશે. 2MnO4 -2 બરાબર પ્લસ 5S-2, it gives 2Mn+2 પ્લસ 5S. અહીંયા 2 મોલ માટે આપ્યું છે, આપણે 1 મોલ માટે જોતું હોય તો હું શું કરું? બધાને 5 વડે ભાગી નાખું એટલે 2/5 મારો આન્સર થઈ જાય. બરાબર છે. આ રીતનો મારો આન્સર આવશે. હવે આપણે પાછી આપણી ભૂરીને બોલાવી લઈએ. ચાલો, આલ્કલાઇન માધ્યમમાં KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આલ્કલાઇનમાં Ki સાથેની પ્રક્રિયા થાય ત્યારે નિપજ તરીકે શું મળે? તો કે ભાઈ KiO3- મળે, સોરી KiO3 મળે છે, બરાબર છે. અને આ જો પોટેશિયમ છે એને હું આ રીતે પણ લખી શકું, IO3-, એટલે આપણો આન્સર થઈ જશે C. બરાબર છે. ચાલો, ઓકે. હવે છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? કોપર એસિડિક માધ્યમમાંથી હાઇડ્રોજન, એલા ભાઈ પહેલા ખબર પડી જાય એવા MCQ હું કામ આપું છું? એ વિધાન સાચું નથી. Sn+2 ના ક્ષારમાં કેટલું Cr2O દ્રાવણ ઉમેરવામાં આવે તો Sn+2 નું શેમાં રૂપાંતર થાય? Sn+4. મેંગેનીઝ ફ્લોરાઇડમાં મેંગેનીઝની ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા +4 છે, જ્યારે Mn2O7 માં છે. કારણ કે ભાઈ કારણ ત્યારે આપણે પેજ નંબર 99, કયું પેજ નંબર 99 પર એવું લખેલું છે કે ભાઈ Mn+4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, પણ Mn+7 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું જ નથી. બરાબર. तो ओके, इसको जरा ऊपर ले लिया जाए. आंसर શું આવશે? બરાબર છે. ફ્લોરીન ની વિદ્યુત ઋણતા ઓક્સિજન નહીં. ફ્લોરીન ડી કક્ષકો ધરાવતું નથી, એ તો ધરાવે જ છે ને ભાઈ. ફ્લોરીન નીચેની ઓક્સિડેશન અવસ્થાને સ્થિર કરે છે, એ પણ નહીં. બરાબર છે. સહસંયોજકમાં ફ્લોરીન એકલબંધ બનાવે છે, ઓક્સિજન દ્વિબંધ બનાવે છે. આ MCQ પણ બોર્ડમાં આગળ ના વર્ષોમાં પૂછાઈ ગયેલો છે અને આપણે આ MCQ કરાવેલો છે. ઠીક છે. ચાલો, આગળ છે KMnO4 વડે થતી ઓક્સિડેશન પ્રક્રિયામાં મધ્યમ એસિડિક બનાવવા શા માટે HCl નો ઉપયોગ કરવામાં આવતો નથી? બરાબર. તો આનો તમારે મને આન્સર આપવાનો છે, એ પણ પૂરેપૂરી 1 મિનિટમાં. બરાબર છે. ચાલો, HCl KMnO4 બંને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે નહીં. આ નહીં આવે. MnO4 HCl ઓક્સિડેશન Cl2 માં કરે, કારણ કે પોતે સ્વયં ઓક્સિડેશન કરતા છે. ઇઝ ધ રાઈટ આન્સર.
જ્યારે Mn2O ની KOH સાથે હવાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મને નિપજ કઈ મળવાની છે બરાબર તો પેજ નંબર 106 પર આનો આન્સર આપેલો છે બરાબર KMnO4 ની બનાવટ KMnO4 નો કલર કયો મળે ભાઈ લીલો બરાબર છે ચાલો જ્યારે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટમાં Sn+2 આયનના દ્રાવણ ઉમેરવામાં આવે તો Sn+2 Sn+4 માં રૂપાંતર થાય છે બીજી વાર આન્સર આવ્યો બરાબર છે ચાલો ઓકે ચુંબકીય ચાક માત્ર તેની ભ્રમણીય કોણીય વેગમાન અને કક્ષીય કોણીય વેગમાન સાથે સંકળાયેલ છે Cr+3 ફક્ત ભ્રમણ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે ભાઈ Cr+3 કીધું મને તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 3 ગણવાના મ્યુ નું સૂત્ર મૂકી દો બરાબર √n કૌંસમાં n+1 તો 3 કૌંસમાં 3+1 એટલે 4 અંડરરૂટમાં 12 તમારો જે કઈ પણ આન્સર આવે આવશે 3.87 બરાબર આન્સર બી નીચેનામાંથી કયો જલીય દ્રાવણમાં રંગ દર્શાવે છે બરાબર Zn આના માટે પણ આપણે એક મસ્ત મજાની શું કરી છે ચાવી લખેલી છે બરાબર છે તો આ રંગ દર્શાવશે નાઇસ Sc અને Co બરાબર આ રંગ દર્શાવશે Na છે લીલો અને Cu+ છે જાંબલી રંગ સોરી Na લીલો દર્શાવશે Cu નહીં દર્શાવે ને એટલે આ પણ આન્સર નહીં આવે બરાબર છે આ પણ આન્સર નહીં આવે હા આ કયો રંગ દર્શાવશે લીલો અને Di+3 જાંબલી જો તમને રંગ યાદ ન રહે તો તમારે શું કરવાનું છે ભાઈ તો તમારે મસ્ત મજાની આપણી જે રંગ જા બરાબર જા ભૂરા જા ગુલાબી પીલી ભૂરા એ બધી ચાવી જે છે જે આપણી ચેનલ પર શોર્ટ પોઈન્ટ્સમાં એટલે કે શોર્ટ્સમાં મૂકેલી છે બરાબર તો એ જોઈ લેવાની છે ચાલો નીચેનામાંથી કોની ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે જોવા મળે છે બરાબર છે તો ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હોય તેમ ચાક માત્રા સૌથી વધારે તો એ ઇઝ આન્સર Mn ની સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ કોની છે ભાઈ પેજ નંબર 94 પર લેન્થેનોઇડ સંકોચન વાળા જે થિયરી છે એની નીચે એક કોઠો આપેલો છે એ બોક્સમાંથી આનો આન્સર લેવામાં આવેલો છે કારણ કે આની જે વેલ્યુ છે આપણે મોઢે યાદ રાખવી પડે બરાબર એટલે આ ક્વેશ્ચન તમારે પેજ નંબર 94 પર જોવાનો રહેશે જેનો આન્સર CO+3 આવશે ઓકે ચાલો જો કોઈ પરમાણુનો પરમાણુય ક્રમાંક 28 હોય દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાક માત્રા શું થશે ભાઈ 28 છે તો AR 18 પૂરા થઈ ગયા બરાબર પછી D8 જે કઈ પણ આવે D8 અને S2 3D8 4S2 બરાબર બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન તો કે ભાઈ 2 કૌંસમાં 2+1 આનો આન્સર લગભગ 2.84 એટલે કે 2 ના આજુબાજુમાં આવવો પડે 0.01 COCl3 પ્રક્રિયા વધુ પ્રમાણમાં કરીએ 0.2 મોલ AgCl મળે તો દ્રાવણની વાહકતા કેટલી હોય 0.1 મોલે 0.2 તો 1 મોલે કેટલા બરાબર સીધો 1 મોલે આપણને 2 મળે તો દ્રાવણની વાહકતા 1:2 બરાબર છે ચાલો ઓકે જ્યારે 1 મોલ CrCl3 into 6H2O ની પ્રક્રિયા વધુ પ્રમાણમાં કરવામાં આવે તો 3 મોલ AgCl મળે તો સંકીર્ણનું સૂત્ર કયું હોય તો કે ભાઈ જો AgNO3 સાથે પ્રક્રિયા કરો બરાબર તમારી ચોપડી સંકીર્ણ સંયોજનમાં જે કોયડો પહેલો આપેલો છે પહેલો જ કોયડો એના જેવો સેમ ટુ સેમ
ક્વેશ્ચન છે એનો આન્સર આવશે CrH2O 6 Cl3 બરાબર, કારણ કે AgCl હોય તો સોરી AgNO3 છે બરાબર, AgCl સાથે શું કરશે પ્રક્રિયા, જે તમારી સંકીર્ણ સંયોજનોની ચોપડીમાં જે પહેલું કે બીજું પેજ છે એમાં એના પર જ લખેલું છે. આયન 3 હેક્સા સાયનાઇડોફેરેટ ના આયનીકરણથી કુલ કેટલા આયન ઉત્પન્ન થશે? તો કે ભાઈ કેટલા આયન ઉત્પન્ન થાય? સિમ્પલ છે, Fe+3 અને હેક્સાસાયનાઇડોફેરેટ બરાબર, એટલે કે આ રીતનું હશે FeCN6. ઓકે, અહીંયા 6 આવશે. FeCN6 બરાબર, આ રીતનું, અને Fe+3 બરાબર, FeCN6 -4, તો અહીંયા આવશે -4 બરાબર, અને અહીંયા આવી જશે -3, પેલી બાજુ જાય તો થઈ જાય +7. આ રીતનો તમારો આન્સર આવવો જોઈએ, તો +7 ઇઝ રાઈટ આન્સર. COCl3NH3 5NH3 સંકીર્ણમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા અને સંવર્ગ આંક CO+3 જ હોય બરાબર. આ એમસીક્યુ પણ આપણે કરાવેલો છે આપણી હેતુલક્ષીની સિરીઝમાં. ओके चलो, ये क्या हुआ? COCl3 5NH3 Cl માં કોબાલ્ટ ની ઓક્સિડેશન અવસ્થા CO+3 બરાબર, એટલે કે +3 વાળો હોય એવો જ એક જોવાનો. ઓપ્શન એ ઇઝ રાઈટ. જલીય દ્રાવણમાં કઈ સંકીર્ણ સૌથી વધુ વિદ્યુત વાહકતા દર્શાવે છે? બરાબર છે, 44 નંબરનો એમસીક્યુ તમારે મને ફટાફટ તાબડતોબ આમ ઇલેક્ટ્રોનની ગતિની ઝડપેથી તમારે આન્સર આપવાનો છે. કયું દ્રાવણ સૌથી વધુ વિદ્યુત વાહકતા દર્શાવશે? હેક્સાઅમાઇન કોબાલ્ટ 2 ક્લોરાઇડ ઇઝ રાઈટ આન્સર, પહેલો જ મળી. PTNH3 twice Cl2 નું સાચું IUPAC નામ તમારે મને જણાવવાનું છે. ભાઈ લખતા શીખવાડ દઉં. ડાયઅમાઇન NH3 છે એટલે ડાયઅમાઇન બરાબર, ડાયક્લોરાઇડો બરાબર. પહેલા શું છે તો કે ભાઈ પ્લેટિનિયમ બરાબર. ઓક્સિડેશન આંક તો કે ભાઈ +2. આ રીતનો તમારો આખું નામ થશે, એવું કઈ છે +2. ઓકે, +2 એક જ 45 એ આન્સર બરાબર છે. આ રીતે તમારે શું થશે, પાર્ટ એ અહીંયા પૂરો થાય છે બરાબર છે. હવે જો આખી વાત તો આપણે પાર્ટ બી ની નહીં કરીએ, પણ ઓકે 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 રૂકો 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 ભૈયાજી રૂકો રૂકો. હા આયરો. ઓકે, Cr ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી Zn કરતા ઓછી છે ભાઈ. 29 નંબર 30 નંબર પ્રથમ આયનીકરણ એટલે એક ઇલેક્ટ્રોન કાઢી નાખવાનો છે બરાબર છે. ચાલ, એ રીતની તમારે વાત કરવાની છે. CuCl2 વધુ સ્થાયી શા માટે છે અને કોણ છે તે તમારે કારણ સહિત દર્શાવવાનું છે. ઓક્સિજન કરતા ફ્લોરિન વધુ વિદ્યુત ઋણ છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ફ્લોરિન કરતા ઓક્સિડેશન વધારે આપે છે. શા માટે? તમારે મસ્ત મજાનું સંપૂર્ણ કારણ લખવાનું રહેશે. Cr+3 અને CO+2 આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, પરંતુ Cr+3 ની ચૂચામાં 3.87 છે, જ્યારે CO+2 ની 4.87 છે બરાબર. તો અહીંયા તમારે સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના દોરવી પડશે, પછી એના અયુગ્મિત ઇલેક્ટ્રોન ગણો, ત્યારબાદ તમારે શું કરવાનું છે, ચુંબકીય ચાર્જ માત્રા ગણવાની છે બરાબર છે. આ રીતનું છે. ઓકે ઓકે, કારણ આ બી સમજાવો. કેંગ્યુ કારણ હા આયરું કે સંક્રાંતિ ધાતુઓની પરમાણુય એન્થાલ્પી ઊંચી હોય છે બરાબર.
એવું તમારે કારણ આપીને સમજાવવાનું છે. સક્રાંતીય રસાયણ વિજ્ઞાન નીચે દર્શાવેલા લક્ષણ માટે ઉદાહરણ અને કારણ જણાવો. સક્રાંતિ ધાતુના સૌથી નીચેનો ઓક્સાઇડ બેઝિક છે, બરાબર. ઊંચો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી કે એસિડિક છે તે તમારે જણાવવાનો છે. સક્રાંતીય રસાયણ વિજ્ઞાનના નીચે દર્શાવેલા ઉદાહરણ માટેનું કારણ, બરાબર. એટલે કે આવું કારણ એટલે વિધાન ટાઈપનું પણ તમને આન્સર ક્વેશ્ચન પૂછી શકે છે. Cu ના E0 નું મૂલ્ય આટલું છે, Zn ના E0 નું મૂલ્ય આટલું છે, એવું તમારે શું કરવાનું છે? સમજાવવાનું છે, બરાબર છે. આ જે સવાલ છે મને લાગે છે લખાણ સંબંધિત અથવા તો કોયડાનો હોઈ શકે કે ભાઈ આની 21 છે, Zn ની 30 છે, તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય સૌથી નીચું એટલે કે 126 છે, એવું શા માટે? બરાબર. લગભગ લખાણ સંબંધિત કે કોયડો તમારી ચોપડીનો આન્સર છે, બરાબર. બે તત્વો આપેલા છે, પ્રબળ રિડક્શન કરતા છે, શા માટે? એવું તમારે 2 માર્ક્સમાં જણાવવાનું છે, બરાબર. સવર્ગ સંયોજન આપેલું છે, સિલ્વર નાઇટ્રાઇડ સાથે કરતા અવક્ષેપ મળે સિલ્વર ક્લોરાઇડ ના તેના દ્રાવણની મોલર વાહકતા અને આયનની કુલ સંખ્યા પર આધાર રાખે છે. સંયોજન બંધારણનું સૂત્ર અને નામ લખવાનું છે, બરાબર. જો તમને બંધારણીય સંયોજનના સૂત્ર નામ ના આવડતા હોય તો આપણી ચેનલ છે સ્ટડી માસ્ટર નામ રાખેલું છે, બરાબર છે. એ ચેનલ પર જઈને તમારે જોઈ આવવાનું કે ભાઈ કેવા કેવા સૂત્રો પૂછાઈ શકે છે. ચાલો, ઓકે. આ પ્રકારનો કોઈ એક સંકીર્ણ છે, પ્રકાશ ક્રિયાશીલ છે, તે શું સૂચવે છે? ડેક્સ્ટ્રો અને લિયો. તમારે સમ ઘટકો દોરી નાખવા પડશે. ઓકે, ચાલો. FeSO4 ના દ્રાવણને NH4 દ્રાવણને 1:1 મોલરમાં મિશ્ર કરવામાં આવે છે, ત્યારબાદ Fe+2 આયનની પરખ આપે છે. જ્યારે CuSO4 ના જલીય દ્રાવણની એમોનિયા 1:4 મિશ્રણ કરવામાં આવે ત્યારે Cu+2 ની પરખ આપતું નથી. કારણ તમારે દર્શાવવાનું છે, બરાબર. સૂત્ર લખવાના છે, બંને સૂત્ર આપણે આપણા વન શોર્ટમાં જે ટેસ્ટ સિરીઝ જે MCQ છે એની અંદર કરાવેલા છે, બરાબર. ચાલો, પદ્ધતિસર નામ લખવાના છે. IUPAC ના પહેલા કોનું લખવાનું? તો કે ભાઈ પહેલા આનું લખવાનું, પછી આ, પછી આ, પછી આ, બરાબર. એ રીતનો અને છેલ્લે ઓક્સિડેશન આંક તમારે લખવાનો છે. ઓકે, તો આજે આપણે અહીંયા અટકીએ છીએ. બાકીની ચર્ચા કાલે. જો તમારે આ પીડીએફ માં રહેલા MCQ જોતા હોય તો એક નંબર છે એના પર તમારે શું કરી નાખવાનો છે? મેસેજ કરી નાખવાનો છે, જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મળી રહેશે. ઓકે, ચાલો. ઓકે, ચાલો. 108 71 590 આ નંબર પર તમારે મેસેજ કરી નાખવાનો છે, જેથી કરીને તમને શું મળી જાય ભાઈ? પીડીએફ મળી જશે. ઓકે, ચાલો. તો પૂરેપૂરી સ્ટડી માસ્ટરની ટીમ તરફથી તમને બધાને તમારી એક્ઝામની હાર્દિક 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 શુભકામનાઓ, બરાબર. તમારા બધાના એક્ઝામમાં બહુ બધા ભરીને માર્ક્સ આવવા જોઈએ. ઠીક છે, ચાલો મળીએ તો આપણે પાછા આપણા લાઈવ લેક્ચરમાં પહોંચી જવાનું છે.